તો રાજ્યમાં લોકસભા ચૂંટણીના સમયે યુવાનો નોકરી મેળા માટે રાહ જોઈ રહ્યા છે. જોકે નેતાઓનો ભરતી મેળો ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે. રાજ્યમાં અનેક નેતાઓ પોતાના રાજકીય કારકિર્દીના પ્રમોશન માટે પાર્ટી બદલી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કમલમમાં ભરતી મેળાનું આયોજન કરાયું છે. કોંગ્રેસના પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે. દાયકાઓ સુધી કોંગ્રેસ સાથે રહેનાર અર્જુન મોઢવાડિયા આજે ભાજપનો ખેસ પહેરશે. તો રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાશે. કોંગ્રેસના બંને નેતાઓ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાવાના છે. અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરને આવકારવા આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કમલમમાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે. બપોરે 12 કલાકે કમલમ ખાતે કોંગ્રેસના બંને નેતાઓ ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે સોમવારે માત્ર 8 કલાકના ગાળામાં કોંગ્રેસના અમરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે. પાર્થ, જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એક બાદ એક હવે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી જે રીતની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે રીતે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં ભરતી મેળો શરૂ થયો હોય તેવા દ્રશ્યો છેલ્લા કેટલાય દિવસથી સામે આવી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે પોરબંદરના જે ધારાસભ્ય હતા અર્જુન મોઢવાડિયા, તેઓએ ગઈકાલે જ રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપ્યું હતું અને હવે ગણતરીના કલાકોમાં જ તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું હતું કે હું હાલમાં ભાજપમાં જોડાવાનો નથી, પરંતુ હાલમાં જે સમાચાર આવ્યા છે તેમાં હવે તેઓ 1 કલાક બાદ સત્તાવાર રીતે અમરીશ ડેરની સાથે અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે અને જે પોરબંદરની બેઠક ખાલી પડી છે, વિધાનસભા બેઠક ખાલી પડી છે, ત્યાં હવે પેટા ચૂંટણી થશે અને પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી અર્જુન મોઢવાડિયા જ ઉમેદવાર હોઈ શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ પણ દેખાઈ રહી છે. બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર.